શ્રી વીઆર વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેવું છે તો ચાલો આખી પ્રોસેસ સમજી લઈએ. તો બનાસકાંઠાની એક બેસ્ટ સ્કૂલમાં એડમિશન કેવી રીતે મળે એની વાત કરીએ. અહીં એડમિશન મળવું એ બનાસકાંઠાની સૌથી સારી ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણવા જેવું છે. ચાલો સૌથી પહેલા સ્ટેપની વાત કરીએ. એડમિશન ફોર્મ ક્યાંથી અને કેવી રીતે મળશે? બધી જ ઓફિશિયલ માહિતી અને ફોર્મ પણ તમને સ્કૂલના ટેલિગ્રામ ગ્રુપમાં જ મળશે. પ્રોસેસ સિમ્પલ છે. ફોર્મ ડાઉનલોડ કરો અથવા સ્કૂલથી લઈ લો, ભરો અને સ્કૂલમાં જમા કરાવી દો. હા, પણ તારીખો ખાસ યાદ રાખજો. ફોર્મ 19 જાન્યુઆરીથી 15 માર્ચ 2026 સુધી જ મળશે. અને હા, ફોર્મ જમા કરાવવાનો સમય સવારે 11થી 3નો છે, રજાના દિવસો સિવાય. ઓકે, ફોર્મ ભરાઈ ગયું. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ. જુઓ, આ ટેસ્ટ ધોરણ 10ના સિલેબસ પર જ બેઝડ છે. બસ ગ્રુપ પ્રમાણે માર્ક્સ અલગ છે. જેમને એન્જિનિયરિંગમાં જવું હોય એમના માટે ગ્રુપ એ અને મેડિકલ માટે ગ્રુપ બી. તો આ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે ક્યારે? ચાલો જોઈએ. તારીખ નોટ કરી લેજો. 20 માર્ચ 2026 શુક્રવાર. ટેસ્ટનો સમય છે સવારે 11થી 1, એટલે કે પૂરા 2 કલાક મળશે. ચાલો હવે ટેસ્ટ પછી શું થશે, રિઝલ્ટ અને ફાઇનલ એડમિશનની વાત કરીએ. મસ્ત વાત તો એ છે કે રિઝલ્ટ પણ એ જ દિવસે બપોરે 3 વાગે ટેલિગ્રામમાં આવી જશે. એક વાત ક્લિયર છે, એડમિશન ફક્ત અને ફક્ત ટેસ્ટના મેરિટ પર જ મળશે. જે સિલેક્ટ થશે એમને ફી ભરવા માટે કોલ આવશે. ટાઈમ પર ફી ભરવી જરૂરી છે. ઓકે, તો ફટાફટ આખી પ્રોસેસના મેઇન પોઈન્ટ્સ ફરીથી જોઈ લઈએ. બસ આ 3 ડેટ્સ તો ખાસ યાદ રાખવાની છે. ફોર્મની છેલ્લી તારીખ, ટેસ્ટની તારીખ અને રિઝલ્ટની તારીખ. અને હા, જો કોઈ પણ સવાલ હોય તો આ સ્કૂલના ઓફિશિયલ નંબર છે. તો શું આ સાયન્સમાં કરિયર બનાવવાનું પહેલું પગલું હોઈ શકે છે? બધાને ઓલ ધ બેસ્ટ.